ન કરાવીએ તો શું નુકસાન થઈ શકે? પ્રસ્તાવના: ભારતીય સંસ્કૃતિમાં ઘર માત્ર ઈંટ સિમેન્ટનો મકાન નથી, પરંતુ તે લક્ષ્મી, સુખ, શાંતિ, શક્તિ અને પરિવારના ભાગ્યનું કેન્દ્ર માનવામાં આવે છે. જ્યારે આપણે નવું ઘર બનાવીએ કે નવું ઘર ખરીદીએ ત્યારે ઘરમાં પ્રવેશ કરતા પહેલા વસ્તુ પૂજન, ગૃહપ્રવેશ પૂજા, વાસ્તુ શાંતિ, હવન વગેરે કરાવવાની પરંપરા છે. ઘણા લોકો આ પૂજા માત્ર રિવાજ માનતા હોય છે, પરંતુ વાસ્તવમાં શાસ્ત્રોમાં તેની પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે. પૂજા દ્વારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે, સકારાત્મક શક્તિઓનું આમંત્રણ થાય છે અને ઘરમાં સ્થિરતા આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ નવા ઘરમાં પ્રવેશ કરીને વસ્તુ પૂજન કરાવ્યા વિના રહેવા લાગે તો ઘણીવાર જીવનમાં અચાનક એવી સમસ્યાઓ ઊભી થાય છે કે જેને લોકો સમજતા નથી. આ લેખમાં આપણે શાસ્ત્રો, વાસ્તુશાસ્ત્ર અને સામાન્ય અનુભવ પરથી જાણશું કે વસ્તુ પૂજન ન કરાવવાથી કયા નુકસાન થાય છે. 1. ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાની શક્યતા વધે છે. નવું ઘર બનાવવામાં આવે ત્યારે ત્યાં વિવિધ પ્રકારની ઉર્જાઓ ભેગી થઈ જાય છે, જેમ કે મજૂરોની માનસિકતા, વિચારો અને અંદરોઅંદરના ઝઘડા. જમીન પર પહેલેથી રહેલી નકારાત્મક શક્તિ. ભૂતકાળમાં તે જગ્યા પર કોઈ દુર્ઘટના થઈ હોય. ઘરના બાંધકામ વેળાએ અશુદ્ધ વસ્તુઓનો ઉપયોગ. બાંધકામમાં રહી ગયેલા વાસ્તુદોષ. વસ્તુપૂજન ન કરાવીએ તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થતી નથી. પરિણામે ઘરમાં શાંતિનો અનુભવ ઓછો થાય. ઘરમાં બેઠા બેઠા અકારણ ચીડચીડાપણું આવે. અકારણ ભય કે ગભરામણ લાગે. પરિવારમાં વારંવાર બીમારી આવે. મન હંમેશા અશાંત રહે. કેટલાક લોકો કહે છે કે ઘરમાં બેસતા જ ભાર લાગે છે. આ નકારાત્મક ઉર્જાનું મુખ્ય લક્ષણ છે. 2. લક્ષ્મીનો પ્રવાહ અટકી શકે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવા ઘરમાં પ્રવેશ પહેલાં લક્ષ્મીનું આમંત્રણ કરવું ખૂબ જરૂરી છે. વસ્તુપૂજનમાં મુખ્ય હેતુ એ જ હોય છે કે લક્ષ્મીજીનું સ્વાગત થાય, કુબેર દેવતા પ્રસન્ન થાય અને ઘરમાં ધન સમૃદ્ધિ વધે તથા પૈસાનો વ્યય ઘટે. જો પૂજન ન કરાવીએ તો ઘણીવાર આવું જોવા મળે છે. કમાણી સારી હોય પણ પૈસા હાથમાં ટકે નહીં. સતત બિનજરૂરી ખર્ચાઓ વધતા જાય. અચાનક દેવું કે લોનનું ભારણ વધી જાય. ઘરમાં પૈસા આવવાની ગતિ ધીમી પડી જાય. વેપાર કે નોકરીમાં અણધાર્યું નુકસાન થાય. આને લોકો સામાન્ય રીતે પૈસા આવતા નથી કહે છે, પરંતુ હકીકતમાં લક્ષ્મીનું સ્થિર રહેવું ઘરમાં પૂજન અને શુભ ઉર્જાથી જ શક્ય બને છે. 3. ઘરમાં ઝઘડા અને મતભેદ વધે છે. ઘરમાં શાંતિ રહે તે માટે ઘરની ઉર્જા સંતુલિત હોવી જરૂરી છે. વસ્તુપૂજન ન કરાવવાથી નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે, જેના કારણે પતિ-પત્ની વચ્ચે નાની નાની વાતોમાં ઉગ્ર ઝઘડા થાય. પરિવારના સભ્યો વચ્ચે ઈગો અહમના પ્રશ્નો ઊભા થાય. બાળકો પર વગર કારણે ગુસ્સો વધવો. ઘરમાં હંમેશા તંગ વાતાવરણ રહેવું. પરિવારના સભ્યો વચ્ચે માનસિક દૂરી વધવી. શાસ્ત્રો અનુસાર ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ માનસિક રીતે લોકોને તણાવમાં મૂકે છે અને આ તણાવ જ ઝઘડાનું મૂળ બને છે. 4. નજર દોષ અને તંત્ર અસરનો ખતરો વધી જાય છે. નવું ઘર બને ત્યારે આસપાસના લોકોની નજર પણ લાગી શકે છે. ખાસ કરીને જો ઘર સુંદર અને મોટું હોય તો ઈર્ષ્યા, દ્રષ્ટિદોષ કે દુશ્મનનું ખરાબ મન ઘરના વાતાવરણને અસર કરે છે. વસ્તુ પૂજન અને હવન દ્વારા બહારની નકારાત્મક દ્રષ્ટિ દૂર થાય છે. કોઈપણ પ્રકારની તંત્ર બાધા અટકે છે. ઘરની આસપાસ એક સુરક્ષા કવચ બને છે. પરંતુ પૂજન ન કરાવીએ તો ઘર પર આવી અશુભ અસરો થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. 5. વારંવાર બીમારી અને આરોગ્ય સમસ્યાઓ. ઘરમાં ઊર્જા અસંતુલિત હોય તો તેનું સીધું અસર આપણા શરીર અને મન પર પડે છે. વસ્તુ પૂજન વગર ઘરમાં રહેતા લોકો ઘણીવાર નીચે મુજબની તકલીફો અનુભવે છે. કોઈ કારણ વગર વારંવાર તાવ આવવો, સતત માથાનો દુખાવો કે અનિદ્રા, ઊંઘ ન આવવી, બાળકોનું સતત બીમાર રહેવું, માનસિક ચિંતા અને ડિપ્રેશન જેવી સ્થિતિ, ઘરમાં કોઈને પાચન કે પેટની તકલીફ રહેવી. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘર શુદ્ધ ન થાય તો ઘરમાં રહેલા વાયુ, પાણી અને દિશા દોષ આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. વસ્તુ પૂજન એટલે ઘરની આધ્યાત્મિક અને ઉર્જાત્મક સફાઈ. 6. ઘરમાં ડર, અશાંતિ અને અજીબ લાગણી. કેટલાક ઘરોમાં લોકો અજીબ અનુભવોની ફરિયાદ કરે છે, જેમ કે રાત્રે અજીબ અવાજો સંભળાય છે, ઘરમાં એકલા બેસતા ડર લાગે છે, ઘરમાં પ્રવેશતા જ મન ગભરાય છે. આ બધું ઘરમાં રહેલી અશુદ્ધ ઉર્જા અને પ્રેતબાધા જેવા સંકેતો હોઈ શકે છે. દરેક જગ્યાએ પ્રેતબાધા ન હોય, પરંતુ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ચોક્કસ હોય છે. વસ્તુ પૂજનમાં કરવામાં આવતો હવન, મંત્રોચ્ચાર, નારિયેળ ફોડવું,
ગંગાજળનો છંટકાવ અને કલશ સ્થાપના આ બધું જ આવી અશુદ્ધ શક્તિઓને દૂર કરવા માટે હોય છે.